તો વરસાદને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। આજે પણ આગાહી કરવામાં આવી હતી તે મુજબ અમદાવાદમાં પણ દિવસના અંતે વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદના ઘણા વિસ્તારો વરસાદથી પ્રભાવિત થઈ રહ્યા છે। અમદાવાદના એસજી હાઈવે, સિંધુ ભવન, શિવરંજની, સરખેજ અને મકરબા વિસ્તારમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે ભારે પવન ફૂંકાવાની સાથે અમદાવાદના ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। તો આજ અંગે અમારા સહયોગી પ્રવીણ અમારી સાથે જોડાયા છે। પ્રવીણ, જણાવશો, અમદાવાદમાં ગતરોજ બી આગાહી કરવામાં આવી હતી, વરસાદી માહોલ જોવા મળ્યો હતો। આજે પણ આગાહી છે તે મુજબ વરસાદી માહોલ અમદાવાદમાં પણ ઘણા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે, કેવી સ્થિતિ? ભદ્રેશ, હવામાન વિભાગની જે આગાહી છે આજકાલ સટીક સાબિત થઈ રહી છે અને મેઘરાજાએ ગઈકાલનું મુહૂર્ત સાચવ્યું છે। કાલે બરાબર આ જ સમયે જે સ્થિતિ હતી અમદાવાદની, પહેલા તો દ્રશ્યો, કેમ કે એક તો ગઈકાલે પવન હતો અને પવન સાથે વરસાદ હતો। આજે શાંત મને વરસાદ વરસી રહ્યો છે અને એકરસ છે। એકરસ આ શબ્દ વપરાય છે કે જયારે ચારે તરફ એ વરસાદી માહોલ હોય તો આ જ પ્રકારની સ્થિતિ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હશે અને અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પણ હશે અને કોઈ પવન નથી। તેનો મતલબ એમ થયો કે વરસાદ સારો વરસશે અને હવામાન વિભાગે આગાહી કરી છે કે જે થંડરસ્ટોર્મ અમુક જગ્યાએ કદાચ વરસાદનો ઘેરાવો અથવા તો વાદળનો ઘેરાવો અમદાવાદની આસપાસ તો છે, એટલે કે અમદાવાદની આસપાસના કદાચ 30-40 કિલોમીટરના વિસ્તારમાં આ પ્રકારની સ્થિતિ હશે અને આ એક લાંબી હેલી થાય એ પ્રકારનું વાતાવરણ છે અને ધીમે જયારે વરસાદ વરસ્યો તો કદાચ જે અમદાવાદમાં જે પરિસ્થિતિ દર વખતે થાય છે કે પાણી ભરાવાની એ પ્રકારની સ્થિતિ કદાચ આ પ્રકારના વરસાદમાં ન થાય, પણ જે મેઘરાજાનો મૂળ રહ્યો છે ચોમાસાની શરૂઆતમાં આવતીકાલે 15 જૂન છે, બીજી તરીકે ભારતમાં 15 જૂને ચોમાસાનું આગમન થતું હોય છે, પરંતુ 6 કે 7 દિવસની જે આગાહી કરવામાં આવી છે તેમાં આજે જ્યાં સુધી વાત કરીએ, કેમ કે મોરબી, ટંકારાની આસપાસનો વિસ્તાર હોય, પડધરી, જ્યાં સૌરાષ્ટ્રની વાત કરીએ, પડધરી જે વિસ્તાર છે, પડધરી તાલુકાના ઘણા બધા ગામો છે, 1.5 થી 2 ઇંચ વરસાદ વરસ્યો છે અને મધ્ય ગુજરાતમાં અમદાવાદની આ સ્થિતિ છે। દક્ષિણ ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ વરસાદી ઝાપટું પડ્યું છે, તો બપોર બાદ સંભવત છેલ્લા 2-3 દિવસથી આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। તો અમદાવાદ અને આસપાસના વિસ્તારો, ખાસ તો એસજી હાઈવે, ગોટા, શિલજ, બોપલ, આ તમામ વિસ્તારો, સેટેલાઇટ વિસ્તાર, આ બધી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદથી એક વાત બહુ ક્લિયર કટ છે કે જેના લાંબા સમયથી અમદાવાદ વાસીઓ જે ગરમી સહન કરી રહ્યા હતા, એસીના ભાવમાં વધારો થયો, લાઇટ બિલમાં વધારો થયો, એ તમામ માટે આ ધીમી ધારે વરસાદ એ રાહતના સમાચાર એટલા માટે કે ગરમીથી રાહત મળશે, જે સતત છેલ્લા 1.5 મહિનાથી ગરમી 42 થી 45 ડિગ્રીની આસપાસ અમદાવાદ વાસીઓ સહન કરી રહ્યા હતા। તો અમદાવાદ એસી હાઈવે પરના દ્રશ્યો છે, આપણા કેમ્પસના દ્રશ્યો છે અને આ કેમ્પસમાં જે રીતે વરસાદી માહોલ છવાયેલો છે, આવનારા કદાચ 1-2-3 કલાક સુધી આ વરસાદી માહોલ જળવાઈ રહે તો ગઈકાલે તો વાવણી લાયક વરસાદ થયો હતો, જે ખરીફ સિઝનમાં હંમેશા ખેડૂતો રાહ જોઈને બેઠા હોય છે, બીક માનીને બેઠા હોય છે। તો આ વરસાદ લાભદેહી છે શહેરીજનો માટે પણ અને ગ્રામ્ય વિસ્તારો માટે પણ, કેમ કે આજ વરસાદની સ્થિતિ કદાચ આવનારા દિવસોમાં, આજે તો કદાચ મોડી રાત સુધી, બપોરે રાત્રે 12 વાગ્યા સુધી આ પ્રકારની સ્થિતિ રહે તો નવાઈ નહીં અને આ પ્રકારની સ્થિતિ કદાચ સંભવત દહેગામ છે, ગાંધીનગર છે, આમ કલોલ છે, કલોલ, માણસા, સાણંદ, આ બધો જ વિસ્તાર છે, બાવડા, બગોદરા, આ પટ્ટે વરસાદી માહોલ છે અને આ પ્રકારની સ્થિતિમાં આ પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે। ભદ્રેશ, તો આગાહી સટીક સાબિત થઈ રહી છે અને 4-5 દિવસ સુધી કદાચ એવું થશે જે ડબલ ઋતુનો અનુભવ થાય છે। બપોરે તડકો પડી રહ્યો છે, 42 ડિગ્રી સુધીનું તાપમાન પડી રહ્યું છે, બફારો છે, બપોર બાદ સાંજ પડતા વરસાદ અને સાથે જ ગરમીમાંથી રાહતનો અહેસાસ કરી રહ્યા છે અમદાવાદમાં। બિલકુલ જી પ્રવીણ, સમગ્ર દિવસ દરમિયાન ઉકળાટ જોવા મળી રહ્યો છે, સાંજના સમયે આપણને વરસાદી માહોલનો અનુભવ થાય છે। હજી 2 દિવસ હવામાન વિભાગની મધ્ય ગુજરાતમાં આપે કીધું તે પ્રમાણે આગાહી છે, તો કદાચ હજી 2 દિવસ આ સિલસિલો યથાવત જોવા મળી શકે છે। સવાલ મારો એ છે કે અમદાવાદમાં આ પ્રકારનો વરસાદી માહોલ આપે કીધું લોકોને ગરમીમાંથી રાહત, પણ બીજી બાજુ જો વરસાદી માહોલ આ રીતે રહેશે તો સમસ્યાઓ પણ ઊભી થતી જોવા મળી શકે છે। શું લાગે છે કોર્પોરેશન તંત્રની પ્રી મોન્સૂન કામગીરીને લઈને? કારણ કે એવા સમાચાર મળી રહ્યા છે ક્યાંક ખંભાતી કૂવા બનાવવામાં આવશે, અંડરપાસ પાસે પંપ પણ મૂકવામાં આવશે તેવી પણ સક્રિયતા જોવા મળી રહી છે કોર્પોરેશન તંત્રની। કેવી કામગીરી, શું કહેશો આપ? આ દ્રશ્યો જે છે ને, દ્રશ્યો પરથી એટલું ચોક્કસ કહી શકાય કે આ પરિસ્થિતિમાં જે પ્રી મોન્સૂનની કામગીરી પાછળ જે કરોડોનો ખર્ચ થાય છે, એ કરોડોનો ખર્ચ થયા છતાં હજુ પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ થઈ નથી। હવે પૂર્ણ ન થાય એનો મતલબ એમ થયો કે હજુ પણ કામો બાકી છે અને આ કામો સાથે સાથે વીજળી પણ પડી રહી છે અને જે કામો લગભગ 50% જેટલા બાકી છે, ક્યાંક બેઝલાઇન બની રહી છે, ક્યાંક પેવર બ્લોકના કામ ચાલી રહ્યા છે અને પેવર બ્લોક સાથે સાથે ક્યાંક રોડના કામ ચાલી રહ્યા છે, ક્યાંક રોડના કામ અધૂરા છે।
તો આ બધી જ જગ્યાએ એક જે પરિસ્થિતિ સર્જાય છે પશ્ચિમ વિસ્તારમાં, અમદાવાદના મોટાભાગના પશ્ચિમ વિસ્તારમાં, કેમ કે ટાઉન પ્લાનિંગ એ રીતનું હોય છે કે તમે ગમે તેટલા ભંગા ફૂકો દર વર્ષે, ગમે તેટલા કરોડો તમે વેડફો પ્રી મોન્સૂન કામગીરી વચ્ચે, પણ હજુ કદાચ ઘણા બધા વિસ્તારો એવા છે કે કેચપીટ પણ સાફ નહીં કરી હોય, અને કેચપીટ સાફ ન થાય એના કારણે ઘણા બધા વિસ્તારમાં પાણી ભરાઈને રોડ તૂટે. તો એક રસથી વરસાદ વરસી રહ્યો છે, અને આજથી તો સંદેશ છે આવતીકાલે કદાચ રાતથી ઘણા બધા વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ કામે લાગી જશે, અને અડધી રાત્રે ઉઠ્યા હોય અને ભાગદોડ કરતા હોય, જે રીતે રાજકોટ અગ્નિકાંડમાં આપણે જોયું એ પ્રકારની સ્થિતિ કદાચ આ વર્ષે થાય તો નવાય નહીં. તો હવે ધીમે ધીમે પવનની પણ શરૂઆત થઈ છે, અને અહીંથી કદાચ આ વરસાદનો ઘેરાવો છે, વરસાદનો ઘેરાવો આપણને લાંબા સમય સુધી કદાચ જોવા મળશે, અને વરસાદની તીવ્રતા ધીમી છે પણ એક રસ છે. તો આવનાર એકાદ બે કલાક સુધી કદાચ પશ્ચિમ અમદાવાદના જે તમામ વિસ્તારો છે ત્યાં કદાચ આ પ્રકારની સ્થિતિ ભદ્રે જોવા મળશે. જી પ્રવીણ, ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી બદલ. અમદાવાદમાં વરસાદી માહોલ વિશેનો વર્તારો કહેવા માટે. દર્શક મિત્રો, ખાસ અમદાવાદના વરસાદી માહોલમાં આગામી દિવસોમાં સમસ્યા ઊભી થાય તો નવાય નહીં, પરંતુ પ્રી મોન્સૂનની કામગીરી ચાલી રહી છે તેવા પણ દાવા કરવામાં આવી રહ્યા છે. જોવું રહ્યું કે વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા કેટલી શહેરીજનોને નડી શકે.